મનપાના બાપે વડોદરા શહેરમાં ભુવાઓનું સર્જન થયું છે। સમાચાર વડોદરાથી, જ્યાં મનપાના બાપે અનેક ભુવાઓનું સર્જન થયું। રોડ શાખા અને રોડ કોન્ટ્રાક્ટરના પાપે ભુવાઓ પડ્યા। વાહન ચાલકોને જીવ જોખમાય તેવો ભુવો પડ્યો છે। ત્યારે શહેરના સન ફાર્મા રોડ પર મસમોટો ભુવો જોવા મળ્યો। 8 ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે। ત્યારે વાહન ચાલકો પોતાના જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ગત રોજ 2 કલાકમાં 2 ઇંચ વરસાદમાં ભૂવો પડ્યો। ત્યારે વરસાદનું જોર વધતા શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ। શહેરના સન ફાર્મા રોડ પર મસમોટો ભૂવો જોવા મળ્યો। ત્યારે 8 ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। ઘટનાના કારણે પડ્યો છે, ડ્રેનેજ લાઇનના કારણે પડ્યો છે કે કોઈ અન્ય સર્વિસીસ છે આઈડેન્ટિફાઈ કરવાનું કામ ચાલી રહ્યું છે। મુખ્યત્વે ભૂવો જોઈએ છે તો અંદરથી આખો પૂરો છે, નીચે કોઈ પણ પ્રકારનો પૂરણ નથી થયું એવું દેખાય છે। ના પુરાણ તો કરે સવાલો ઉઠે ના વર્ષો જૂની ડ્રેનેજની લાઈન છે, એવું કોઈ નથી કે પુરાણ ના કર્યું હોય। વર્ષો જૂની કામ કરાવું થઈ રહ્યું છે। કદાચ કોઈ સેટલમેન્ટ આવ્યું હોય, કોઈ લાઈન તૂટી ગઈ હોય તો અંદર માટી જતી રહ્યું એવું બની શકે। આ માટે ભૂવો પડ્યો। કેટલા દિવસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહી શકાય કે તેઓ રોડ ઉપર એટલે કે હાઈવે ઉપર એરક્રાફ્ટ ઉતારવાની વાતો કરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના રોડ જે છે તે ખૂબ જ બિસ્માર જોવા મળતા હોય છે। સાથે સાથે જ વાત કરીએ તો વરસાદ પડતાની સાથે જ જે ભૂવાઓ જે છે તેનું સર્જન થતું હોય છે। ત્યારે સન ફાર્મા રોડ પર કહી શકાય કે એક મસ્ત મોટો ભૂવો જે છે તે અત્યારે પડ્યો છે। પાલિકાની ટીમ જે છે તે સતત અહીંયા તાત્કાલિક કહી શકાય કે ધોરણે કામગીરી કરવા માટે આવી છે, પરંતુ ગત રાત્રિએ જ આ ભૂવો પડ્યો હતો અને આ ભૂવો પડતાની સાથે જ આપ જોઈ શકો છો કે આ ભૂવો ઓછામાં ઓછો 10 થી વધુ ફૂટ ઊંડો અને પહોળો ભૂવો છે। આ ભૂવાની અંદર આખી કાર જે છે તે ખાબકી જાય તેટલો મોટો ભૂવો સર્જન થયું છે। કયા કારણોસર ભૂવો પડ્યો છે તે કારણ અત્યારે જાણવા માટે પાલિકાની ટીમ જે છે તે સતત અહીંયા પહોંચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જે કહી શકાય કે કામગીરી કરવામાં આવતી હોય છે, રોડ શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળ્યા છે। હાલમાં તો કેન્દ્રીય મંત્રી રોડ ઉપર એરક્રાફ્ટ ઉતારવાની વાતો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરાના શહેરમાં આવેલા રાજમાર્ગો પરના જે રોડ જે છે તે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ સન ફાર્મા રોડ પર આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। 10 ફૂટથી વધુ ઊંડો ભૂવો છે અને પહોળો પણ આ ભૂવો છે, જેમાં કાર આખી ખાબકી જાય તેટલો મોટો ભૂવો છે। સતત અત્યારે કામગીરી પાલિકાની ટીમ આવીને કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રોડ શાખા તેમજ જે પાલિકાના તંત્રના ભ્રષ્ટાચારના કારણે માસૂમ લોકોનો જીવ જોખમાય તે પ્રકારના રોડ જે છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।